નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા વિસ્તારમાં હજી માવઠાની શક્યતાઓ દેખાઈ છે તેમજ ચૈત્રી દનૈયા વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે આગાહી મુજબ આપણે જે વિસ્તારમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે તમામ વિસ્તારમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી અને હળવો મધ્યમ વરસાદ બે ભાગોમાં જોવા મળ્યો હતો। તો પવન સાથે વરસાદને કારણે ખેતી પાકોમાં પણ નુકસાન થયું છે। ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, પરંતુ તેના જે પાછળના વાદળો છે તે હજી પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, જેને કારણે આજે પણ હજી તેની અસર જોવા મળી શકે છે। તો ખાસ કરીને આજે ગુજરાતના કયા વિસ્તારમાં અસર જોવા મળે તે વિશેની માહિતી જાણીએ, ત્યારબાદ ચૈત્રી દનૈયા વિશેની માહિતી જોઈએ। તો મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે હિંમતનગર, ડીસા આજુબાજુ, ઈડર, અરવલ્લી આજુબાજુના ભાગો છે તે વિસ્તારમાં હજી થોડી સંભાવના ગણી શકાય છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હજી પણ વડોદરા, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ આજુબાજુ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે, વાતાવરણમાં પલટો આજે જોવા મળી શકે છે આ ભાગોમાં। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ, તાપી, નર્મદા આજુબાજુના ભાગો છે ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળે, છૂટો છવાયો વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। અન્ય ભાગોમાં શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, તો પણ ક્યાંક સીમિત વિસ્તારમાં ચમકલા થઈ શકે છે આજનો દિવસ દરમિયાન। અને આવતીકાલથી જે વાતાવરણ છે તે સંપૂર્ણ ચોખ્ખું થઈ જશે। આવતીકાલથી બરાબરનો તાપ પડવાની શરૂઆત થશે, મતલબ કે ફરી એકવાર જોરદાર ગરમીનું તાંડવ શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે આવતીકાલથી ફરીથી ઉનાળાનો અહેસાસ થવા લાગશે અને જોરદાર તડકા સાથે ગરમીનો અનુભવ પણ થવા લાગશે। તો મિત્રો, વાત કરીએ ચૈત્રી દનૈયા વિશે। તો ખાસ કરીને 8 તારીખથી લઈ અને 16 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ચૈત્રી દનૈયા છે તે રહેવાના છે। અને આ તારીખો દરમિયાન મતલબ કે જે એક નક્ષત્ર હોય છે એ બરાબર એક દનૈયું ગણવામાં આવતું હોય છે, અને જે દનૈયુંમાં સારો એવો તાપ પડે, મતલબ કે બરાબરનું પાકે તે દનૈયું છે તેમાં તે નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે। તો એક દનૈયું બરાબર એક ચોમાસાનું નક્ષત્ર, એવી રીતે ટોટલ 10 દનૈયા બરાબર 10 ચોમાસાના નક્ષત્રો હોય છે, તે પ્રકારે દનૈયા ગણવામાં આવતો હોય છે। તો 8 થી 16 તારીખ સુધી દનૈયા રહેશે, અને આ તારીખો દરમિયાન ખાસ કરીને કયા દનૈયું પાકે છે, કેવું પાકે છે, અને તેમાં ખાસ કરીને જો ખાસ કરા, આંધી કે વીજળી કે એવું કોઈ વાદળછાયું વાતાવરણ જોવા મળે તો આ સમય દરમિયાન દનૈયું છે તે થોડું બગડ્યું ગણાય। તો આકાશ ચોખ્ખું રહે, સંપૂર્ણ ચોખ્ખું રહે, આકરો તાપ પડે તો એ દનૈયું સંપૂર્ણપણે સારું પાક્યું ગણાય। તે પ્રકારની જે માહિતી છે તે અગાઉના જે લોકવાયકા છે તે મુજબ ચાલી આવી રહી છે। જ્યારે ખાસ કરીને આજથી ચૈત્રી દનૈયાનો પ્રારંભ થઈ રહ્યો છે અને 16 તારીખ સુધી દનૈયા આગામી સમયમાં કેવા રહેશે તે બાબતની પણ માહિતી આપણે આપીશું। તો અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આવતીકાલથી દનૈયા સારા પાકે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે, સારો એવો તાપ પડે તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે બધી નજરે પડી રહી છે।